નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત એકમ 6 ભવતું ભારતમ એટલે કે ભારત દેશ થાવો પાઠ શીખીશું। તો પ્રસ્તાવના જોઈ લઈએ। પ્રસ્તુત એકમમાં ભારત માતાનું અભિવાદન કરતું સુંદર ગીત આપવામાં આવ્યું છે। આ ગીતમાં ભારત માતા વધુને વધુ ઉન્નત બને તેવી કામના વ્યક્ત કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કાવ્યનું પઠન કરશું। ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતું ભારતમ। પછી જોઈએ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ નીતિ રીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ કર્મનેષ્ટિકમ ધર્મનેષ્ટિકમ કર્મ ધર્મનેષ્ટિકમ ભવતું ભારતમ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ 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 ભવતું ભારતમ। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યના શબ્દોના અર્થ અને ભાષાંતર શીખીશું। તો અહીંયા સૌપ્રથમ જે ચિત્રમાં બતાવવામાં આવેલું છે, ભારત માતાનું ચિત્ર બતાવવામાં આવેલું છે અને અહીં શીર્ષકમાં છે કે ભવતું ભારતમ। ભારતમ શબ્દનો અર્થ થાય છે કે ભારત દેશ, ભવતું એટલે થાવો, કે ભારત દેશ થાવો, કે વધુ સંપન્ન થાવું એમ કહેવામાં આવેલો છે। એના ભારત માતાનું ચિત્ર દેખાય છે। પછી આપણે જોઈએ પ્રથમ અંતરા ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું ભારતમ। તો આ પહેલી અંતરા જે આપવામાં આવેલી છે એમાં આપણે અન્વય જોઈશું। તો જોઈએ ભારતમ ભારતમ, પછી આ શબ્દ લેવાનો છે શક્તિ સમૃતમ, પછી ભારતમ યુક્તિ સમૃતમ, પછી આ ભવતું આપેલું છે ભવતું આવશે। પછી એ નીચેની જે છેલ્લી લીટી છે એ જોવાનું છે ભારતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું, આ પ્રમાણે થશે। તો ફરીથી એકવાર જોઈ લઈએ ભારતમ ભારતમ શક્તિ સમૃતમ ભારતમ યુક્તિ સમૃતમ થાવો ભારતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું, આ પ્રમાણે અન્વય આવશે। તો જોઈએ ભારતમ ભારતમ એટલે કે ભારત દેશ શક્તિ સમૃતમ એટલે શક્તિથી ભરપૂર। શું થશે? શક્તિ સમૃતમ એટલે શક્તિથી ભરપૂર। પછી આવશે ભારતમ એટલે ભારત દેશ, યુક્તિ સમૃતમ એટલે થશે યુક્તિથી ભરપૂર, ક્યાં તો બુદ્ધિ અને કૌશલ્યથી ભરપૂર। શું થશે? બુદ્ધિ અને કૌશલ્યથી ભરપૂર। પછી ભવતું એટલે થાઓ। તો ફરીથી જોઈએ ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ બુદ્ધિ અને કૌશલ્યથી ભરપૂર થાઓ। પછી નીચેની લીટી જોઈએ ભારતમ એટલે કે ભારત દેશ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું એટલે ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર થાઓ। તો જોઈએ ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર થાઓ। તો ફરીથી જોઈએ આપણે ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર થાવો, ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી સંપન્ન થાઓ। તો આ પ્રમાણે અહીં આ અંતરાનું ભાષાંતર થશે। તે વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવેલું છે કે ભારત દેશ કે શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર થાવો। તો શા માટે કહેવામાં આવેલું છે? આ કે સૈનિકો જે છે એ શું કરે છે? ભારતની બોર્ડર પર રહીને એ લોકો દેશની રક્ષા કરે છે, ત્યારે આપણે અહીં શાંતિથી રહી શકીએ છીએ, એટલે સૈનિકોની વાત કરવામાં આવેલી છે કે શક્તિથી અને બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર છે, તો જે ભારત દેશની રક્ષા કરે છે। અને એ લોકોમાં શક્તિ ન હોય, બુદ્ધિ કૌશલ્ય ન હોય તો ભારત દેશની રક્ષા કેવી રીતે કરી શકે છે? એટલા માટે અહીં સૈનિકોનું ઉદાહરણ બતાવવામાં આવેલું છે। પછી જોઈએ બીજી અંતરા શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતું ભારતમ। તો અન્વય જોઈએ ભારતમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્ર શાસ્ત્રધારકમ ભવતું। તો જોઈએ આપણે ભારતમ એટલે કે ભારત દેશ, શસ્ત્રધારકમ તો એ શબ્દનો અર્થ થશે શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારું। શું થશે? શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારે, એટલે કે યુદ્ધ કરવા માટે શસ્ત્રો અને અસ્ત્રોની જરૂર પડે છે।
પછી શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ શબ્દનો અર્થ થાય છે વિજ્ઞાનને ધારણ કરનારો. શું થશે? વિજ્ઞાનને ધારણ કરનારો. પછી શસ્ત્ર શાસ્ત્ર ધારકમ, એ શબ્દોનો આપણે અર્થ લેવાનો છે શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો. શસ્ત્ર એટલે કે જે લીધા છે યુદ્ધ કરવા માટે શસ્ત્રો એ, અને શાસ્ત્ર એટલે કે વિજ્ઞાનને ધારણ કરવા વાળો. ભવતુ શબ્દનો અર્થ થાય છે થાઓ. તો આપણે ફરીથી જોઈશું. ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો. પછી લેવાનું છે આપણે શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો. ભવતુ એટલે થાઓ. તો આ પ્રમાણે થશે. તો જોઈએ. ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો, શસ્ત્ર અને શાસ્ત્રને ધારણ કરનારો થાઓ. આ પ્રમાણે થશે. તો અહીં રાજા છે, રાજાએ શું શસ્ત્રો અને અસ્ત્રો ધારણ કરેલા છે, અને શાસ્ત્ર પણ આ જે દેખાય છે પુસ્તકો, વિજ્ઞાન જે અદ્યતન યુગમાં કહેવાય છે એને, તો એ આ શાસ્ત્રો પણ એમને ધારણ કરેલા છે એટલા માટે. પછી જોઈએ ત્રીજી અંતરા. રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. તો આપણે અન્વય જોઈશું કે ભારતમ રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ. તો આ પ્રમાણે અન્વય થશે. તો આપણે ભારતમ માટે લઈશું કે ભારત દેશ રીતિ સંસ્કૃતમ. રીતિ સંસ્કૃતમનો જે અર્થ થાય છે સંસ્કારી જીવનશૈલીવાળો. સંસ્કૃતમ શબ્દનો અર્થ શું થાય કે સંસ્કારી. રીતિ એટલે જીવનશૈલીવાળો, કે સંસ્કારી જીવનશૈલીવાળો. પછી નીતિ સંસ્કૃતમ. સંસ્કૃતમ શબ્દનો અર્થ થાય કે સંસ્કારી. તો અહીંયા આપણે લેવાનું છે નીતિ. નીતિ એટલે નીતિના વિષયમાં સંસ્કારી. નીતિ એટલે શું થાય? નીતિ નિયમમાં સંસ્કારી. પછી જોવાનું છે રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ. એટલે શું થશે કે સંસ્કારી રીતિ અને નીતિ વિષયમાં. તો આપણે લેવાનું છે નીતિ અને નીતિ વિષયમાં સંસ્કારી. ભવતુ શબ્દનો અર્થ થાય છે થાઓ. તો ફરીથી આપણે જોઈશું કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, ભારત દેશ સંસ્કારી, નીતિ વિષયમાં સંસ્કારી, પછી રીતિ અને નીતિ વિષયમાં સંસ્કારી થાવું. તો આપણે ટૂંકમાં જોઈ લઈશું કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો, પછી નીતિ વિષયમાં સંસ્કારી, રીતિ અને નીતિ વિષયમાં સંસ્કારી થાવો. આ પ્રમાણે આવશે. તો અહીંયા આપણને જે બતાવવામાં આવેલું છે ચાણક્યનું ચિત્ર જે છે, તો એ ચાણક્ય જે છે એ રીતિ અને નીતિ વિષયમાં સંસ્કારી છે, એટલા માટે એનું અહીં ચાણક્યનું ચિત્ર બતાવવામાં આવેલું છે. પછી જોઈએ કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. તો આપણે અન્વય જોઈશું. ભારતમ એટલે ભારત દેશ, કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ. તો આ પ્રમાણે થશે. તો ફરીથી એકવાર જોઈ લઈએ. ભારતમ કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠિકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ. તો જોઈએ ભારતમ શબ્દનો અર્થ થાય છે ભારત દેશ. આપણે લેવાનું છે કર્મનિષ્ઠિકમ એટલે કે કર્મમાં નિષ્ઠા ધરાવનાર, ધર્મનિષ્ઠિકમ ધર્મમાં નિષ્ઠા ધરાવનાર, પછી કર્મ ધર્મનિષ્ઠિકમ એટલે કર્મ અને ધર્મમાં નિષ્ઠા ધરાવનાર, ભવતુ એટલે થાઓ. તો શું થશે કે ભારત દેશ કર્મમાં નિષ્ઠા ધરાવનાર, ધર્મમાં નિષ્ઠા ધરાવનાર, કર્મ અને ધર્મમાં નિષ્ઠા ધરાવનાર થાઓ. તો આ પ્રમાણે એનું ભાષાંતર થશે. તો આપણે જોઈએ અહીંયા મહાભારતનું જ્યારે યુદ્ધ થતું આ પણ જે ભારત દેશમાં જ થયું છે. એટલે શું છે આજે પણ આપણે મહાભારત વિશે શું થયું હતું તે આપણે જાણીએ છીએ. તો અહીં જે આ જે છે કૃષ્ણ ભગવાન છે અને એના પરમ મિત્ર અર્જુનનું ચિત્ર બતાવવામાં આવેલું છે. તો અહીં મહાભારતનું યુદ્ધ થતું ત્યારે અર્જુને એમના પિતરાઈ ભાઈઓ જોડે યુદ્ધ કરવાનું હતું. એટલે અણસમજ કસ્મ હતો કે મારે શું કરવું જોઈએ. ત્યારે એને અહીં કૃષ્ણ ભગવાન એને કહે છે કે આપણે કર્મ અને ધર્મમાં નિષ્ઠા રાખીને કાર્ય કરવાનું છે. કે ધર્મમાં જે યુદ્ધ માટે વિજય થાય એ જરૂરી નથી, પણ આપણે અહીં
ધર્મમાં કર્મનો નિષ્ઠા રાખીને આપણે યુદ્ધ કરવાનું છે એમ એને સમજાવે છે. પછી જોઈએ આપણે છેલ્લી અંતરા ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ. ભારતમ ભારતમ ભવતુ ભારતમ. તો અહીં પણ આપણે અન્વય જોઈશું. ભારતમ ભારતમ ભક્તિ સાધકમ ભારતમ મુક્તિ સાધકમ પછી આ ભવતુ. પછી આ વચ્ચેની લીટી આપણે આખી લઈ લઈશું. ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ. તો ફરી એકવાર જોઈએ. ભારતમ ભારતમ ભક્તિ સાધકમ ભારતમ મુક્તિ સાધકમ ભવતુ. ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ. તો આપણે હવે ભાષાંતર જોઈશું. ભારતમ ભારતમ એટલે કે ભારત દેશ ભક્તિ સાધકમ એટલે ભક્તિને સિદ્ધ કરનારો. પછી મુક્તિ સાધકમ એટલે મુક્તિની સાધના કરનારો. તો શું થશે? ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો, મુક્તિની સાધના કરનારો. ભવતુ એટલે કે થાવો. તો ફરી એકવાર જોઈશું. ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો, ભારત દેશ મુક્તિની સાધના કરનારો. ભવતુ એટલે થાવો. પછી જોઈએ ભારતમ એટલે ભારત દેશ ભક્તિ મુક્તિ સાધકમ. એ શબ્દોનો આપણે અર્થ લેવાનો છે કે ભક્તિ અને મુક્તિને સિદ્ધ કરનારો. શું થશે? ભક્તિ અને મુક્તિને સિદ્ધ કરનારો થાઓ. તો ફરીથી આપણે એકવાર બધાનું ભાષાંતર જોઈશું કે ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો, ભારત દેશ મુક્તિને સિદ્ધ કરનારો થાઓ. ભારત દેશ ભક્તિ અને મુક્તિને સિદ્ધ કરી દેનારો થાઓ. તો આ પ્રમાણે અહીં કહેવામાં આવેલું છે. અને અહીં જે નરસિંહ મહેતાનું ચિત્ર બતાવવામાં આવેલું છે કે ભક્તિની સાધના કરતાં, ભક્તિની સાધના શા માટે? કે મુક્તિ મેળવવા માટે કરતાં આ પણ આપણા ભારત દેશમાં જ થઈ ગયા. તો આ પ્રમાણે આ અંતરાનું ભાષાંતર થશે. તો આપણે ફરી એકવાર ભાષાંતર જોઈશું. તો જોઈએ. ભારત દેશ શક્તિથી ભરપૂર, ભારત દેશ યુક્તિથી એટલે કે બુદ્ધિ અને કૌશલ્યથી ભરપૂર થાઓ. ભારત દેશ શક્તિ અને બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર થાઓ. ભારત દેશ શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો, શસ્ત્રો અને શાસ્ત્ર ધારણ કરનારો થાઓ. પછી જોઈએ ભારત દેશ રીતિ વિષયમાં સંસ્કારી, નીતિ વિષયમાં સંસ્કારી, રીતિ અને નીતિ વિષયમાં સંસ્કારી થાઓ. પછી જોઈએ ભારત દેશ કર્મમાં નિષ્ઠા ધરાવનારો, ધર્મમાં નિષ્ઠા ધરાવનારો, કર્મ અને ધર્મમાં નિષ્ઠા ધરાવનારો થાઓ. પછી જોઈએ ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો, ભારત દેશ મુક્તિને સિદ્ધ કરનારો થાઓ. પછી ભારત દેશ ભક્તિ અને મુક્તિને સિદ્ધ કરનારો થાઓ. આ પ્રમાણે આ કાવ્યની અંતરાનું ભાષાંતર થશે કે અહીં ભારત દેશને શું છે કે વધુ ને વધુ ઉન્નત થાય કે પ્રગતિ થાય એવી કામના અહીં વ્યક્ત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય જોઈશું. ટિપ્પણી જોઈએ. સૌપ્રથમ ભવતુ શબ્દનો અર્થ થાય થાઓ. શક્તિ સમૃદ્ધમ એટલે શક્તિથી ભરપૂર, યુક્તિ સમૃદ્ધમ એટલે બુદ્ધિ તથા કૌશલ્યથી ભરપૂર, સાધકમ એટલે સિદ્ધ કરનારો અને કર્મનિષ્ઠિકમ એટલે કર્મમાં નિષ્ઠા ધરાવનારો. તો જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન 1. નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે. તો જોઈએ શક્તિ સમૃદ્ધમ, યુક્તિ સમૃદ્ધમ, કર્મનિષ્ઠિકમ, શાસ્ત્રધારકમ, શાસ્ત્રધારકમ. તો આ પ્રમાણે થશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેની ખાલી જગ્યા પૂરો. તો આપણે ખાલી જગ્યા જોવાની છે કે અહીં જે આખી જે છે કાવ્યની આખી લીટી જ આપવામાં આવેલી છે. તો વચ્ચે કયો શબ્દ ખૂટે છે તે આપણે જોવાનો છે. તો પ્રથમ જોઈએ કર્મનિષ્ઠિકમ ખાલી જગ્યા નેષ્ટિકમ. તો શું આવે કે ધર્મનેષ્ટિકમ. પછી જોઈએ નંબર 2 ભારતમ ખાલી જગ્યા ભારતમ. તો અહીં જે શબ્દ કયો ખૂટે છે? ભવતુ ભારતમ એટલે ભારતમ ભવતુ ભારતમ. પછી નંબર 3 શસ્ત્રધારકમ ખાલી જગ્યા ધારકમ. તો અહીંયા આવશે શાસ્ત્રધારકમ કે શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ. પછી નંબર 4 રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ. તો અહીંયા આવશે નીતિ. તો નીતિ સંસ્કૃતમ
આવશે તો રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ. નંબર 5 ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ. તો અહીં મુક્તિ શબ્દ ખૂટે છે તો શું આવશે? ભક્તિ સાધકમ અને મુક્તિ સાધકમ. આ પ્રમાણે ખાલી જગ્યામાં આવશે. પછી આપણે જોવાનું છે અહીં પ્રશ્ન નંબર 3 આપવામાં આવેલો છે કે નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો. તો અહીં આપણે જોવાની જે શ્લોકમાં જ આપેલું છે તો અહીં જોઈને સારા અક્ષરે ઉતારવાની છે. તો આપણે વાંચન કરશું. શાસ્ત્રધારકમ શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ ભવતો ભારતમ. પછી જોઈએ નંબર 2 શક્તિ સમૃતમ યુક્તિ સમૃતમ શક્તિ યુક્તિ સમૃતમ ભવતું ભારતમ. પછી અહીં પ્રશ્ન નંબર 4 આપવામાં આવેલો છે. કાવ્યમાંથી શબ્દો શોધી ઉદાહરણ પ્રમાણે શબ્દોની જોડી બનાવવાની છે. તો અહીં ઉદાહરણ આપેલું છે શક્તિ અને યુક્તિ. તો અહીં આવશે, આપણે અહીં ઉદાહરણ આપી દીધું શક્તિ અને યુક્તિ. પછી બીજું આપણે જોવાનું છે શસ્ત્ર અને શાસ્ત્ર. પછી 3 કર્મ અને ધર્મ. પછી 4 આવશે રીતિ અને નીતિ. અને 5 આવશે ભક્તિ અને મુક્તિ. તો આ પ્રમાણે અહીં થશે. અને પાપ અને પુણ્ય આમ પણ આવી રીતે શબ્દો અહીં આપવામાં આવેલા નથી, પણ અહીં આપણે જોવાનું છે પાપ અને પુણ્ય એ પ્રમાણે જે વધારાનો શબ્દ છે તો તે પ્રમાણે આવશે. તો વિદ્યાર્થી મિત્રો તમને કાવ્ય 6નો ખબર પડી ગઈ હશે. ભારત માતા વિશે છે તો તમારે કાવ્ય 6નું પઠન કરવાનું રહેશે, એનું ભાષાંતર પાકું કરવાનું રહેશે અને સ્વાધ્યાયની જે ચર્ચા કરી આપણે એ સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાનું રહેશે. ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે 1 થી 4 પાઠનું જે પુનરાવર્તન એક આપવામાં આવેલું છે એની આપણે ચર્ચા કરીશું. તો પુનરાવર્તન 1 પ્રશ્ન નંબર 1 નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો. તો આપણે જોઈએ નંબર 1 ગજ શનિ શનિ ચલતી વયમ સર્વ મિલત્વા ખેલામ. નંબર 3 અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામી. નંબર 4 ભારતસ્ય ધ્વજ ત્રિવર્ણ અસ્તિ. નંબર 5 મમ વિદ્યાલય ક્રીડાગણકમ વિશાલ. પછી નંબર 2 આપવામાં આવેલું છે નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. તો જોઈએ હથેળી, ડોક, રમતનું મેદાન, પીછું અને જમણો પગ. તો આપણે જોઈએ નંબર 1 હથેળી. હથેળીને કહેવાશે કરતલમ. પછી ડોકને ગ્રીવા. પછી રમતનો મેદાન માટે આવશે ક્રીડાગણકમ. અને નંબર 4 પીછું. પીછા માટે આવશે પીછમ. અને 5મો જે જમણો પગ માટે આવશે દક્ષિણ પાદમ. તો આ પ્રમાણે આવશે. પછી પ્રશ્ન નંબર 3 જે આપવામાં આવેલ છે કે નીચેના દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરીને વાક્ય બનાવવાનું છે. અહીં આપવામાં આવેલા છે 1, 2 અને 3 જે કોષ્ટક આપવામાં આવેલા છે તે કોષ્ટકમાંથી જે આપણે એક શબ્દ પસંદ કરીને આપણે વાક્ય રચના બનાવવાની છે. તો આપણે જોઈએ ચટકા ચણક ખાદતી એટલે શું થશે કે ચકલી ચણ ખાય છે. પછી બીજું આપવામાં આવેલું છે હંસ તડાગે તરતી એટલે હંસ તડાગે એટલે સરોવરમાં, તરતી એટલે તરે છે તે શું થશે હંસ તડાગે તરતી. પછી નંબર 3 સિંહ વને વસતી એટલે શું થશે કે સિંહ વનમાં રહે છે. પછી ભ્રમર ઉદ્યાને વિહરતી તો શું થશે ભમરો ઉદ્યાને એટલે બગીચામાં ફરે છે. પછી મયુર વર્ષાકાલે નૃત્યતી એટલે શું મયુર એટલે મોર, વર્ષાકાલે એટલે વર્ષા ઋતુમાં, નૃત્યંતી એટલે નાચે છે. પછી આવશે વિપુલ, હવે જે બાકી રહ્યું એ શાલા. પછી આવશે ગચ્છતી એટલે શું થશે વિપુલ શાળાએ જાય છે. તો આ પ્રમાણે અહીં વાક્યો બનાવવાના છે. તો આપણે ફરી એકવાર જોઈ લઈશું. ચટકા ચણક ખાદતી, હંસ તડાગે તરતી, સિંહ વને વસતી, ભ્રમર ઉદ્યાને વિહરતી, મયુર વર્ષાકાલે નૃત્યંતી, વિપુલ શાલા ગચ્છતી. તો આ પ્રમાણે થશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખો. આપણે પ્રથમ પાઠમાં જોઈ ગયા કે આપણા શરીરના અંગો કે એને સંસ્કૃત ભાષામાં શું કહેવાય એ તો આપણને આવડવું જોઈએ. તો આપણે એની ચર્ચા અહીં કરીશું. તો જોઈએ સૌપ્રથમ મુખમ, નેત્રમ, દંતા, પછી વક્ષ, કર્ણ, હસ્ત, પાદ, લલાટમ, નાસિકા, ઓષ્ઠ, કેસા, ગ્રીવા, જીહા, ઉદરમ.
તો આ પ્રમાણે અહીં સંસ્કૃતના અંગોના નામ આવશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 5, નીચેના ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં અનુવાદ કરો. તો જોઈએ આપણે અહીં આપવામાં આવેલું છે. નંબર 1, મારું નામ મનીષા છે. નંબર 2, હું ગુજરાતમાં રહું છું. નંબર 3, અમે મંદિરે જઈએ છીએ. નંબર 4, શિવ ગંગાને ધારણ કરે છે. નંબર 5, પુસ્તક જ્ઞાન આપે છે. તો આપણે જોઈએ પ્રથમ, મારું નામ મનીષા છે, તો એનું સંસ્કૃત થશે મમ નામ મનીષા અસ્તિ. પછી નંબર 2, હું ગુજરાતમાં રહું છું, તો અહમ ગુર્જરે વસામી. પછી નંબર 3, અમે મંદિરે જઈએ છીએ, તો અમે માટે થશે વયમ મંદિરમ ગચ્છામ. પછી નંબર 4, શિવ ગંગાને ધારણ કરે છે, તો શું આવશે? શિવ ગંગા ધારયતિ. પછી નંબર 5, પુસ્તક જ્ઞાન આપે છે, તો પુસ્તકમ જ્ઞાનમ યચ્છતિ. ક્યાં તો દદાતી આવે કે પુસ્તકમ જ્ઞાનમ યચ્છતિ, ક્યાં તો દદાતી. પછી જોઈએ નંબર 6, નીચે અ વિભાગમાં આપેલા ગુજરાતી શબ્દોને અનુરૂપ સંસ્કૃત શબ્દ બ વિભાગમાંથી શોધીને જોડકા જોડવાના છે. તો આપણે શું અ અને બ વિભાગમાંથી આપણે જોડકા જોવાના છે. તો અહીં ગુજરાતી શબ્દ આપેલા છે અને અહીં એના સંસ્કૃત શબ્દ શું થાય એ આપણે જોવાનું છે. તો જોઈએ અ, નાકને સંસ્કૃતમાં શું કહેવાય છે? તો નાસિકા. પછી નંબર 2, જીભ. જીભને શું કહેવાય છે? તો જીહા. પછી નંબર 3, પગને પાદહ. પછી કાનને કર્ણ અને હોઠને ઓષ્ઠ કહેવાય. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 7 આપવામાં આવેલો છે કે નીચેના વાક્યોમાં રેખાંકિત પદના સ્થાને કૌંસમાં શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે. તો અહીં જે કૌંસમાં જે શબ્દો આપેલા છે એને મૂકીને વાક્યો બનાવવાના છે. તો પહેલાં અહીં અંડરલાઇન કરેલા છે એ જગ્યાએ તો જોઈએ નંબર 1, અહમ જલમ પીબામી. તો અહીંયા મીના શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો શું આવશે? મીના જલમ પીબતી. પછી જોઈએ અહમ પુસ્તકમ પઠામી. તો અહમની જગ્યાએ ધરમ લેવાનું છે. ધરમ પુસ્તકમ પઠતી. પછી રેશમા ફલ ખાધતી. તો અહીં રેશમાની જગ્યાએ અહમ લેવાનું છે. તો શું આવશે? અહમ ફલમ ખાધા મી. અહીં મી શબ્દ આવશે તીની જગ્યાએ. પછી નંબર 4, ભાર્ગવ ઉદ્યાનમ ગચ્છતિ. તો અહીં અહમ શબ્દ લેવાનો છે ભાર્ગવની જગ્યાએ. તો શું આવશે? કે અહમ ઉદ્યાનમ ગચ્છામી. તો આ પ્રમાણે અહીં વાક્ય રચના થશે. પછી જોઈએ પ્રશ્ન નંબર 8 આપવામાં આવેલ છે. નીચેના શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દ શોધીને લખો. અસંગત એટલે શબ્દો કયો જુદો પડે છે એ આપણે જોવાનું છે. જો જોઈએ નંબર 1, કર્ણ, દંતા, શરીરમ અને હસ્ત. તો આ જે 4 શબ્દો આપેલા છે એમાંથી કયો શબ્દ છૂટો પડે છે? અહીં આપણે જોઈએ કર્ણ, દંતા, શરીરમ અને હસ્ત. આ જે 3 જે છે એ શરીરના અંગો છે. તો અહીં આપણે જે જુદો કયો શબ્દ પડે છે? તો શરીરમ. કારણ કે આ 3 શરીરના અંગો છે ને એ શરીર આખું શરીર બતાવવામાં આવેલું છે એટલે આ શરીર શબ્દ અસંગત પડે છે. પછી નંબર 2, સિંહ, મયુર, વૃષભમ ને વ્યાઘ્ર. તો આપણે જોઈએ સિંહ, પછી વૃષભ અને વાઘ અને વ્યાઘ્ર એટલે વાઘ. આ 3 પ્રાણીઓ છે, જ્યારે મયુર એ પક્ષી છે એટલા માટે. પછી નંબર 3 જોઈએ પ્રેષયતી, ક્રીડતી, હસતી, નિશા. તો અહીંયા આપણે જે છે પ્રેષયતી એટલે મોકલાવવું થાય, ક્રીડતી એટલે રમવું થાય, હસતી એટલે હસવું થાય. તો આ 3 ક્રિયાઓ છે, જ્યારે નિશા એ છોકરી છે એટલે નિશા શબ્દ અહીં અસંગત છે. પછી નંબર 4, શુક, શ્વાન, કાક, હંસ. શુક એટલે કૂતરો, શ્વાન અહીં શુક એટલે પોપટ, શ્વાન એટલે કૂતરો, કાક એટલે કાગડો, હંસ એટલે હંસ. આ 4 શબ્દોમાંથી આ શ્વાન એટલે કૂતરો એ પ્રાણી છે અને આ બીજા 3 પક્ષીઓ છે એટલા માટે આ શ્વાન શબ્દ જે છે અસંગત પડે છે એટલે અહીં આવશે શ્વાન. પછી નંબર 5, મંદિરમ, તડાગ, સમુદ્ર, નદી. તો અહીં જે 4 શબ્દોમાં જે છે તો મંદિર, પછી તડાગ એટલે સરોવર, સમુદ્ર એટલે સમુદ્ર, નદી એટલે નદી. તો અહીં આ 3 પાણીના સ્થળો છે એટલે અહીં મંદિર શબ્દ અલગ પડે છે. તો આ પ્રમાણે અહીં આ શબ્દો અસંગત શબ્દો આવશે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જે પુનરાવર્તન 1ની ચર્ચા કરી એ તમારે તમારી નોટબુકમાં નોંધ કરી લેવાનું રહેશે. અસ્તુ.